વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો આપણે અસરકારક પત્રવ્યવહાર અને તેની જે જુદી જુદી શૈલીઓ છે તેમાં આપણે પત્રવ્યવહારનો જે ઇતિહાસ, પત્રવ્યવહારની લાક્ષણિકતાઓ, પત્રવ્યવહારના જે પ્રકારો તેમજ વાણિજ્ય પત્રવ્યવહારનો અર્થ, વાણિજ્ય પત્રનું મહત્ત્વ, અસરકારક વાણિજ્ય પત્રવ્યવહાર અને અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહારના લક્ષણો તેમજ વાણિજ્યિક પત્રો એ કેવી શૈલીમાં જોવા મળે છે એ વિશેનો આપણે અભ્યાસ આ ચેપ્ટર 2માં કરીશું. હવે આપણે સૌપ્રથમ સમજીએ કે પ્રસ્તાવના, કે પત્રવ્યવહાર છે એ શા માટે આજે પણ અગત્યનું છે. કેમ કે આજનું જે યુગ એ ટેકનોલોજીનો છે અને સાથે પત્રવ્યવહાર છે એ આપણને જોવા મળે છે. જે વ્યવસાયિક ક્ષેત્ર છે એમાં પત્રવ્યવહાર આજે પણ એટલું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે કે એક વ્યક્તિ એ બીજા વ્યક્તિ સાથે જે સંપર્કમાં રહે છે તો એમાં જે પત્રવ્યવહાર છે એનો ઉપયોગ અહીં આપણને જોવા મળે છે. એટલે કે કોઈ પણ પ્રકારની જે માહિતી છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પહોંચાડે છે તો એ અપનાવવા માટે, એ માહિતી પહોંચાડવા માટે પત્રવ્યવહાર એ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે સંદેશાવ્યવહારની જે આધુનિક પદ્ધતિઓ ખૂબ જ અસરકારક, ઝડપી અને સસ્તી છે. એટલે કે આપણા દેશના લોકોની કેળવણી, સ્વભાવ અને સંજોગોને ધ્યાનમાં રાખીને સંદેશાવ્યવહારની જે પદ્ધતિઓ છે એનું મૂલ્યાંકન આપણે ધંધાકીય તેમજ ઓફિશિયલ બાબતો માટે આજે પણ એ પત્રવ્યવહાર છે એના પર માનવી વધુ આધાર રાખે છે. કેમ કે ખૂબ જ મહત્ત્વનો છે. હવે આપણે જોઈએ કે જે પત્રવ્યવહારનો ઇતિહાસ. તો પત્રવ્યવહાર છે એ ખૂબ જ પ્રાચીન સમયથી છે. એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ તો જે વર્ષો પહેલાં સંદેશો પહોંચાડવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હતા? તો જે કબૂતરનો. કે ત્યારે કોઈ પણ પ્રકારનું સંદેશાની આપ-લે માટે કોઈ પણ સાધન અવેલેબલ નહોતું, અસ્તિત્વ ધરાવતું જ નહોતું. તો ત્યારે કબૂતર દ્વારા સંદેશાની આપ-લે જોવા મળતી હતી. એટલે કે જે અત્યંત ગોપનીય માહિતી છે એ કોઈ પણ વ્યક્તિ એ બીજા વ્યક્તિને પહોંચાડવા માટે એ મેસેજ કે દૂતનો ઉપયોગ કરતા જોવા મળતા હતા. એટલે કે જે માહિતી આપણે પહોંચાડવાની છે એ માહિતી આપણે કેવી રીતે અને કોને અગત્યની છે પહોંચાડવી એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે પત્ર દ્વારા જે તે મેસેજ યોગ્ય વ્યક્તિને આપણે યોગ્ય જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. તેમજ તાર અને ટપાલ વિભાગની શરૂઆત કરવામાં આવી અને પત્રવ્યવહારનો વ્યાપ અને ઉપયોગ વધતો ગયો. એટલે કે સમય જેમ જેમ આગળ જતો જાય છે એમ ટેકનોલોજીની શોધના કારણે જે નવી વસ્તુ અસ્તિત્વમાં આવી કે જેના કારણે મેસેજ આપણે શું કરી શકીએ છીએ? પહોંચાડી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે ભારત સરકારે જે સંદેશાવ્યવહારનું જે માધ્યમ કે મેસેજ પહોંચાડવા માટેનું તો એ તાર અને ટેલિફોન જેવા સમયના આધુનિક ઉપકરણ છે એ લોકો છે પ્રજાને શું આપી છે? ભેટ આપી છે. એટલે કે પોસ્ટકાર્ડ તેમજ પરબીડિયું, આંતરદેશીય પત્ર, પત્રવ્યવહારના ખૂબ જ સરળ માધ્યમો છે અને આ લોકપ્રિય પણ થયા છે. અને સૌથી અગત્યની બાબત છે કે જો પત્રવ્યવહાર આપણે કરીએ છીએ અને વધુ સ્પીડમાં, વધુ ઝડપી માહિતી પહોંચાડવી છે તો પોસ્ટ વિભાગ દ્વારા જે સ્પીડ પોસ્ટ, એટલે કે સ્પીડ પોસ્ટ દ્વારા જે તે માહિતી આપણે પહોંચાડવી છે, જે તે અગત્યના ડોક્યુમેન્ટ, કોઈને દસ્તાવેજ પહોંચતો કરાવો છે તો એ આધુનિક સેવા છે કે અસ્તિત્વમાં આવી કે સ્પીડ પોસ્ટની. એટલે કે 2 થી 3 દિવસની અંદર જે તે વ્યક્તિને જે માહિતી આપણે પહોંચાડવાની છે એ તરત જ તાત્કાલિક પહોંચી જાય. જે સાદી પોસ્ટ કરતાં સ્પીડ પોસ્ટ એ થોડું ઝડપી કાર્ય કરે છે. એટલે કે ધંધાકીય, શૈક્ષણિક અને સામાજિક પત્રવ્યવહારને કારણે પત્રોની સંખ્યા એ વધતી ગઈ. પત્રો છે અલગ અલગ જોવા મળે છે. ધંધાકીય પણ જોવા મળે છે, શૈક્ષણિક પણ હોય અને સામાજિક પત્રો કે જેના કારણે જે પત્રોની સંખ્યા છે એ વધતી ગઈ અને તેને લીધે આંગણિયા અને કુરિયરના રૂપમાં પત્રવ્યવહારની આપ-લેની ખાનગી પદ્ધતિની શરૂઆત થઈ. એટલે કે આ પત્રવ્યવહારનો છે આ ઇતિહાસ છે કે પત્રવ્યવહાર એ શરૂઆતથી જ
માહિતી પહોંચાડવા માટેનું એક માધ્યમ છે. અને ત્યારબાદ જે ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી કે એના કારણે પત્રવ્યવહાર છે એનું સ્થાન જોવા તો મળે છે, પરંતુ જે તે માહિતી આપણે જેવી રીતે પહોંચાડીએ છીએ, એટલે કે ખૂબ જ અગત્યની માહિતી અને જે સ્પીડમાં પહોંચાડવી છે તો આપણે સ્પીડ પોસ્ટની મદદથી એ સરળતાથી અને ઝડપી માહિતી આપણે પહોંચાડી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે પત્રવ્યવહારની લાક્ષણિકતાઓ. તો પત્રવ્યવહારનું જેના લક્ષણો છે તો સૌપ્રથમ છે કે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. સંદેશા વ્યવહારની સરળ અને કિફાયતી પદ્ધતિ છે કે માહિતી પત્ર દ્વારા આપણે પહોંચાડી શકીએ છીએ મેસેજમાં જે માહિતી, તો એ ખૂબ જ સરળતાથી વ્યક્તિને આપણે પહોંચાડી શકીએ છીએ. આગળનો બીજો મુદ્દો છે કે જે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. એટલે કે પત્ર જે વ્યક્તિ લખે છે અને પત્ર મેળવનાર બંને માટે એ ખૂબ જ મહત્વતા ધરાવે છે કે પત્રવ્યવહાર એ ખૂબ જ કેમ, તો જે વ્યક્તિ લખનાર વ્યક્તિ છે એ જે તે માહિતી એ લેખિત સ્વરૂપમાં લખે છે અને જે મેળવનાર એટલે કે જે સાંભળનાર વ્યક્તિ છે એ માહિતીને યોગ્ય રીતે વાંચન કરી અને ત્યારબાદ એનો જે પ્રત્યુત્તર એ પ્રતિભાવે આપે છે. એટલે કે બંને માટે કેવું છે, અગત્યનું છે. આગળનો ત્રીજો મુદ્દો કે સ્થળ, અંતર અને સમયની મર્યાદા નડતી નથી. કે જે વ્યક્તિ પત્ર લખનાર છે એને સમય, સ્થળ અને અંતર એ કોઈ પણ મર્યાદા છે એ નડતી નથી. કેમ કે જે વસ્તુ એને વિચારણા કરવાની છે, જે માહિતી મેસેજમાં લખવાની છે, એ પોતે સમય મર્યાદા વિના એ માહિતી કોઈપણ સ્થળ કે અંતર વિના એ સરળતાથી લખી અને સામેવાળા વ્યક્તિને પહોંચાડી શકે છે. એટલે કોઈપણ પ્રકારનું આ માહિતી આપણને પ્રત્યક્ષ નહીં, પરંતુ પત્રવ્યવહાર દ્વારા કેવી માહિતી પહોંચાડવાની છે, પરોક્ષ રીતે. એટલે કે સમય, સ્થળ અને અંતરની મર્યાદા જોવા મળતી નથી. જે માહિતી માટે પત્રવ્યવહાર કર્યો છે તેનો તે આધારરૂપ પુરાવો છે. એટલે કે આપણે જે તે માહિતી, જે તે વસ્તુ રજૂઆત કરવાની છે એ માટે આપણે લખીએ છીએ પત્રવ્યવહાર, તો એ એનો આધારભૂત એ પુરાવો છે. કેમ કે પત્રવ્યવહાર હંમેશા લેખિત સ્વરૂપમાં જ આપણે જે ઓફિશિયલ કરતા હોઈએ, તો એના આધારે આપણો એક કેવો છે, દસ્તાવેજી પુરાવો છે કે જે આપણે વિગત દર્શાવી છે હંમેશા લેખિત સ્વરૂપમાં હોય છે, કે જેના કારણે ક્યારે પણ આપણે વસ્તુ જોઈએ છીએ તો એ લેખિત સ્વરૂપમાં હોવાથી આપણે એ આધારભૂત પુરાવો આપણે ગણી શકીએ છીએ. આગળનો મુદ્દો કે જે માહિતીને ગુપ્ત રાખી શકાય છે. તો અહીં ખાસ વસ્તુ કે માહિતી આપણે જે વ્યક્તિને પહોંચાડવાની છે એ વ્યક્તિનું આપણે પર્ટિક્યુલર નામ લખીએ છીએ, તો એ મેસેજ, એ પત્ર એ વ્યક્તિના જ હાથમાં આવે છે. એટલે કે આપણે જે વ્યક્તિને માહિતી મેસેજ આપવો છે, સંદેશો, એ વ્યક્તિ પોતે જ આ માહિતીને વાંચી શકે છે. કેમ કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં છે, માટે અન્ય કોઈ પણ વ્યક્તિ છે એ પોતે માહિતી મેળવી શકતો નથી. એટલે કે આપણે માહિતી છે એને ગુપ્ત આપણે જાળવી શકીએ છીએ. એટલે કે માહિતી જેને પહોંચાડવી છે એ જ વ્યક્તિ હકીકતમાં માહિતીને વાંચે છે, સંદેશાને. આગળનો મુદ્દો છઠ્ઠો કે ભવિષ્યમાં જરૂર પડે તો જે તે માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. એટલે કે આપણે જે પત્રવ્યવહાર વર્તમાનમાં કરીએ છીએ અને એ માહિતીનો આપણે ફરી જો ઉપયોગ કરવો હોય ભવિષ્યમાં ક્યારે પણ, તો એ માહિતી છે આપણે એનો શું કરી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે સાતમો મુદ્દો પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે. એટલે કે બંને વ્યક્તિ છે, પત્ર લખનાર અને પત્ર મેળવનાર વ્યક્તિ, એ બંનેને જે તે માહિતી છે એ પહોંચાડે છે. એટલે કે બંને વચ્ચે એક સંબંધ જોવા મળે છે. આગળનો જે આઠમો મુદ્દો પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. કે આપણે જે પત્રનું લખાણ છે એના દ્વારા જે સંસ્થા
અને પેઢીની એ આગવી છાપ શું કરે છે? દર્શાવે છે કે એ ધંધાકીય એકમનું અસ્તિત્વ એ કેવું જોવા મળે છે. શેના અનુસંધાને આપણે કહી શકીએ કે પત્રના લખાણ દ્વારા. હવે જે આગળનો મુદ્દો કે પત્રોને સરળતાથી મેળવી અને મોકલી શકાય છે, એટલે કે પત્ર વ્યવહાર દ્વારા જે તે માહિતી છે એ સરળતાથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ દ્વારા પહોંચાડી શકાય છે. આગળનો 10મો મુદ્દો કે પત્ર એ જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. પત્ર હંમેશા કેવો હોય છે? એ લેખિત સ્વરૂપમાં, અને જે તે સંસ્થા કે પેઢી છે એ કેવા પ્રકારનું કાર્ય, કેવા પ્રકારની જે ફરજો છે એ અદા કરે છે એ પત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ. એટલે કે મૌન સ્વરૂપે એ લેખિત સ્વરૂપમાં હોવાથી એ પ્રતિનિધિત્વ સારી રીતે રજૂ કરી શકે છે. આમ પત્ર વ્યવહારની જે આ લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈ કે વેપાર ધંધાકીય ક્ષેત્રમાં એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે જે પત્ર વ્યવહારના જે પ્રકારો, કે પત્ર વ્યવહાર એ કેવી રીતે થતા જોવા મળે છે. કેમ કે પત્ર વ્યવહાર છે એ ધંધાકીય એકમમાં પણ જોવા છે, અને સામાન્ય રીતે જે આપણે સામાજિક રીતે પત્ર વ્યવહાર પણ અસ્તિત્વ ધરાવે છે. તો પત્ર વ્યવહાર સૌપ્રથમ બે રીતે અસ્તિત્વ ધરાવે છે, કે ઔપચારિક પત્રો, અને બીજો મુદ્દો છે કે જે અનૌપચારિક પત્રો. જે ઔપચારિક પત્રો છે એને આપણે કહીએ કે ફોર્મલ લેટર્સ. જે અનૌપચારિક પત્રો છે એને આપણે કહી શકીએ કે ઇનફોર્મલ લેટર્સ. હવે ઔપચારિક પત્રો છે એમાં બે ભાગ પડે છે. એક વાણિજ્યક પત્રો એટલે કે બિઝનેસ લેટર, અને બીજો મુદ્દો છે ઓફિશિયલ પત્રો એટલે કે ઓફિશિયલ લેટર. ઔપચારિક પત્રો છે એમાં જે બે ભાગ એટલે કે ધંધાકીય એકમમાં જે પત્ર વ્યવહાર જોવા મળે છે એ પત્ર વ્યવહાર એ કેવો છે? ઔપચારિક પત્રો. હવે આપણે સમજીએ કે ઔપચારિક પત્ર કોને કહીશું, અનૌપચારિક પત્રો કોને કહી શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે ઔપચારિક પત્રો, જે પત્ર વહીવટી, ધંધાકીય અને સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રોને ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ઔપચારિક પત્ર એટલે શું? તો સામાન્ય રીતે જે પત્ર વ્યવહાર થાય છે એ ધંધાકીય એકમ માટે જોવા મળે, અથવા તો સરકારી બાબતો માટે, તેમજ વહીવટી ક્ષેત્રમાં. તો આ છે એ દરેકે દરેક પત્રોનો સમાવેશ ઔપચારિક પત્રોમાં આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે જે વાણિજ્ય પત્ર કોને કહીશું, અને ઓફિશિયલ પત્ર. એટલે કે જે પત્ર ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા હોય તેવા પત્રોને આપણે વાણિજ્યિક પત્રો કહેવામાં આવે છે. ઔપચારિકમાં આપણે સમાવેશ કર્યો, પરંતુ હવે વાણિજ્ય કોને કહીએ કે ઓફિશિયલ રીતે જે પર્ટિક્યુલર હેતુ એનું શું છે? ધંધાકીય એકમનો કેવી રીતે જે વ્યાપ અને વિસ્તાર જે વધારવો છે, જે તે માહિતી આપણે પહોંચાડવાની છે કે ધંધાકીય એકમમાં જે ખરીદી અને વેચાણ થતા હોય તેના માટે જે ઓર્ડર કેવી રીતે મેળવવા, પૂછપરછ કેવી રીતે આપણે કરવી, તો આ બધી જ માહિતી છે એ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તો આપણે એને કહી શકીએ કે વાણિજ્યક પત્રો. હવે બીજો મુદ્દો છે એમાં જ કે જે ઓફિશિયલ પત્રો. તો ઓફિશિયલ પત્રો એટલે કેવા પત્રો? તો જે પત્ર સરકારી સંસ્થાઓ અને વહીવટી બાબતો માટે લખાતા હોય તો તેને આપણે ઓફિશિયલ પત્ર કહી શકીએ. ઓફિશિયલ એટલે કે સામાન્ય રીતે આપણે કહીએ કે જે પાણીનો પ્રશ્ન છે તો એ અંગેનો પત્ર આપણે જે કોર્પોરેશનને લખીએ છીએ તો એ પત્ર કેવો ગણાશે? ઓફિશિયલ. કેમ? તો એ જે તે સગવડ મેળવવા માટે આપણે વહીવટી બાબતો તેમજ સરકારી સંસ્થાઓને આપણે જાણ કરીએ છીએ કે રેશન કાર્ડ મેળવવા માટે, તો એ પત્રો કેવા છે? બધા ઓફિશિયલ પત્રો. કેમ? તો એ બધા કોઈ સંસ્થાને આપણે જાણ કરીએ છીએ કે આ વસ્તુ હકીકતમાં અમારી પાસે નથી, તો અમારે એ વસ્તુ મેળવવી છે, અથવા કોઈ પણ પ્રશ્ન છે, સમસ્યા છે, તેનું નિરાકરણ મેળવવા માટે જે પત્ર લખવામાં આવે છે સરકારી સંસ્થાઓ, તો એ દરેકે દરેક ઓફિશિયલ પત્રો કહી શકીએ આપણે. હવે બીજો આપણે જે મુદ્દો છે
કે અનૌપચારિક પત્રો એટલે કે ઇનફોર્મલ લેટર્સ. તો જે પત્ર સામાજિક અને સંબંધોની માવજત માટે લખાતા હોય તેને આપણે કહી શકીએ કે ઔપચારિક પત્રો. ક્વેશ્ચન પૂછાય કે અનૌપચારિક પત્રો એટલે શું? તો અનૌપચારિક પત્રો આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું કે જે ઔપચારિક કરતાં આખું જ કેવું છે, ડિફરન્ટ. અનૌપચારિકમાં કોનો સમાવેશ થાય છે? સામાજિક અને સંબંધોની માવજત. જ્યારે ઔપચારિકમાં કે ધંધાકીય એકમ અને સરકારી બાબતો માટે લખાય છે. તો અનૌપચારિક પત્રો છે એ કેવા છે કે આપણે કોઈને લખીએ છીએ, શુભેચ્છા આપી છે, સંબંધો સાચવવા માટે આપણે શુભેચ્છા પત્ર, કાર્ડ લખીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. આ બધા પત્રોનો સમાવેશ એ અનૌપચારિકમાં કરવામાં આવે છે કે જે ઇનફોર્મલ લેટર્સ છે. હવે આપણે જોઈએ કે વાણિજ્યક પત્રવ્યવહારનો જે અર્થ. વાણિજ્યિક પત્રવ્યવહાર એ શું છે? આપણે સામાન્ય જાણીએ છીએ કે વાણિજ્યિક એટલે કે ધંધાકીય એકમમાં એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને જે તે માહિતી આપણે પહોંચાડવાની છે, તો એના માટે જે પત્ર લખવામાં આવે છે એ વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. અને હંમેશા આ પત્રનો ઉદ્દેશ એ ધંધાકીય એકમમાં સૌથી અગત્યનો છે કે માલ સામાનનું જે ખરીદી અને વેચાણ કે કેવી રીતે વધારવાનું છે. તો આપણે જોઈએ કે જે પત્ર દ્વારા એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા તો વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપલે એટલે કે પત્રવ્યવહાર. અને જ્યારે આ પ્રકારનો પત્રવ્યવહાર વાણિજ્યિક બાબતો માટે થતો હોય તો તેને વાણિજ્યિક પત્રવ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચનની રીતે પૂછાય કે વાણિજ્યિક પત્રવ્યવહાર એટલે શું? તો હંમેશા પત્ર એ કેવો જોવા મળે છે? લેખિત સ્વરૂપમાં જ. અને પત્રનો ઉદ્દેશ એ એક વ્યક્તિ બીજી વ્યક્તિ હોય કે એક સંસ્થા એ બીજી સંસ્થા હોય, તેમજ વ્યક્તિ અને સંસ્થા આ ત્રણમાંથી કોઈ પણ રીતે માહિતી, મેસેજ જે પહોંચાડવાનો છે એ પત્રવ્યવહાર દ્વારા, એટલે કે વાણિજ્યિક પત્રવ્યવહાર. વેપારી લેવડ દેવડ, નાણાકીય વ્યવહાર, માલ સામાનનું ઉત્પાદન, વેચાણ, સમજૂતી અને સમાધાન જેવી વેપાર વિષયક બાબતો માટે વાણિજ્યિક પત્રવ્યવહાર એ કરવામાં આવે છે. કે વાણિજ્ય પત્રવ્યવહાર એ શા માટે અગત્યનો છે? તો જે ધંધાકીય એકમમાં માલ સામાનનું ઉત્પાદન, વેચાણ, એની જે જાહેરાત, તેમજ આપણે જોઈ શકીએ છીએ કે ખાસ હેતુને આધીન જે પત્રવ્યવહાર છે એ રજૂ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે વાણિજ્યિક પત્ર છે એનું મહત્ત્વ એટલે કે શું અગત્યતા ધરાવે છે. કે વાણિજ્યિક પત્રનો ઉપયોગ આપણે એટલા માટે ધંધાકીય એકમમાં જોવા મળે છે કે એના આધારે રોજગાર મેળવી શકાય છે. કે ધંધાકીય એકમમાં જો પત્રવ્યવહાર દ્વારા જે માલ સામાન છે એની ખરીદી અને વેચાણ એ સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે આવક જે પ્રાપ્ત કરવાનું એક સાધન છે. આમ અને ધંધો અને રોજગારના જે વલણો છે એ સતત કેવા જોવા મળે છે? બદલાતા જોવા મળે છે. અને ધંધાકીય એકમમાં પોતે ટકી રહેવા માટે એટલે કે ધંધા સાથે જે સંકળાયેલો વર્ગ છે, પેઢી, સંસ્થાઓ, ગ્રાહકો, ઉત્પાદક તેમજ જે કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું એ ખૂબ જ કેવું છે? જરૂરી છે. અને આ દરેક વર્ગ સાથે સંપર્કમાં આપણે ત્યારે જ રહી શકીએ છીએ કે જ્યારે આપણે પત્ર દ્વારા કે એક વ્યક્તિ એ બીજા વ્યક્તિ સાથે પત્ર દ્વારા
સરળતાથી માહિતીની શું કરી શકે છે, આપ-લે કરી શકે છે. ધંધાકીય એકમ માટે જે પત્ર છે એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે ધંધાના જે પ્રચાર અને પ્રસાર માટે તેમજ કેટલીક બાબતોની ચોખવટ માટે પણ વાણિજ્યિક પત્રો છે એ મહત્ત્વનું યોગદાન આપે છે. કે ધંધાનો આપણે વ્યાપ, એનો જે વિસ્તાર વધારવો છે, ધંધાનું સ્વરૂપ આપણે વિસ્તૃત કરવું છે, તો એના માટે પત્ર એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે કે વાણિજ્યિક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે. વાણિજ્યિક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે. કેમ? તો એક વ્યક્તિ એ જે તે માલ સામાન છે એનું વેચાણ કરવામાં જે યોગદાન આપે છે, એટલું જ મહત્ત્વનું યોગદાન એ પત્ર દ્વારા થઈ શકે છે. એટલે કે એક વ્યક્તિ જે તે આપણને ધંધાના જે વ્યાપ, એટલે કે વેચાણમાં જે વધારો કરવામાં મહત્ત્વનું સ્થાન આપે છે, એવી જ રીતે પત્ર દ્વારા એ વસ્તુ આપણે સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે માલ સામાન વિશે ગ્રાહકને માહિતગાર કરી ધંધાકીય છાપ ઊભી કરે છે. એટલે કે જે તે વસ્તુ ધંધાકીય એકમમાં જે માલ સામાનનું ઉત્પાદન થાય છે, એ જ વસ્તુ જે ગ્રાહકો સુધી પહોંચાડવાની છે, તો એ પત્ર દ્વારા સરળતાથી એ પહોંચાડી શકાય છે કે અમે આ વસ્તુનું છે એ ઉત્પાદન કરીએ છીએ. ધંધાકીય એકમમાં દરેક વ્યક્તિનો ધંધો કેવો જોવા મળે છે, અલગ અલગ, અને એ અનુસંધાને એ પત્ર વ્યવહાર એ થતા હોય છે. એટલે કે આમ વાણિજ્યિક પત્ર એ કોઈપણ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે. કે વાણિજ્ય પત્રો છે એ કોઈપણ ધંધાકીય એકમ માટે એ જાહેરાત થાય છે, તેમજ એનું શું જોવા મળે છે, અસરકારક એ માધ્યમ છે. કે આપણે કહી શકીએ છીએ કે વાણિજ્ય પત્ર દ્વારા જે ધંધાનો વ્યાપ એ વધારી શકાય છે. કેમ? તો આપણે એ જોયું કે જે વ્યક્તિ પત્ર વ્યવહાર કરે છે તેનો ઉદ્દેશ શું જોવા મળે છે કે જે તે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એનું વેચાણ કેવી રીતે વધારવું, એ વાણિજ્ય પત્ર દ્વારા સરળતાથી આપણે માહિતી છે એ પહોંચાડી શકીએ છીએ. આમ વાણિજ્યિક પત્ર છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર છે કેવી રીતે થાય છે, તેમજ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના જે લક્ષણો એ વિશે આપણે અભ્યાસ કરીશું.